રાજકોટમાં વિદ્યાર્થીઓને આધુનિક ટેકનોલોજી અને કોર્પોરેટ ક્ષેત્ર માટે તૈયાર કરવામાં આવે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ થઈ છે. જીટીયુ આર.એન. મહેતા કોલેજ દ્વારા નિર્માણ ઓર્ગેનાઇઝેશન અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકના સહયોગથી ડેટા એનાલિસિસ અને ટેલી પ્રાઇમ જેવા જોબ ઓરિએન્ટેડ કોર્સની નિઃશુલ્ક તાલીમ શરૂ કરવામાં આવી રહી છે. આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રી રેડી બનાવી મલ્ટીનેશનલ કંપનીઓમાં પ્લેસમેન્ટની તક મેળવી શકે છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. વર્ષ 2026-27ની અંદર આ વર્ષે સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક, નિર્માણ ઓર્ગેનાઇઝેશન અને શ્રી આર.એન. મહેતા કોલેજ જે છે એ ડેટા સાયન્સ અને ટેલી પ્રાઇમનો કોર્સ જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છે. આ એક ગુજરાતની અંદર પહેલો એવો ઐતિહાસિક MOU જે છે કે જેની અંદર વિદ્યાર્થીના હિતની અંદર જે છે એ કરવામાં આવેલો છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ડેટા સાયન્સ અને ટેલી પ્રાઇમ, ડેટા સાયન્સ જે છે એ કોઈ પણ આઈટી ક્ષેત્રની અંદર એક પાયાની જરૂરિયાતનો કોર્સ છે. વર્તમાન સમયની અંદર અલગ અલગ કોર્સ કરતા જે મોંઘવારીની અંદર જે ફી જે છે એટલે શ્રી આર.એન. મહેતા કોલેજ, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને નિર્માણ ઓર્ગેનાઇઝેશન હૈદરાબાદ દ્વારા અમે આ કોર્સ જે છે એ ઓગસ્ટ મહિનાની અંદર જે છે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આની અંદર ડેટા સાયન્સની 20 કોમ્પ્યુટરવાળી લેબ જે છે એ અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ અને ઓગસ્ટ મહિનાથી જે છે એ અમારો બેચ જે છે એ શરૂઆત કરવાના છે. એલિજિબિલિટીની ખાસ વાત કરવામાં આવે તો ધોરણ 12 પાસ પછી જે વિદ્યાર્થીઓ આઈટી ક્ષેત્રમાં છે અને જે વિદ્યાર્થીઓ મેનેજમેન્ટ અને કોમર્સમાં છે એ ટેલી પ્રાઇમ કરી શકશે અને ડેટા સાયન્સ જે છે એ આઈટીના વિદ્યાર્થીઓ જે છે એ આની અંદર એનરોલ કરાવી શકે છે. 20 વિદ્યાર્થીઓને જે છે બેચ બનાવવામાં આવશે. 80 કલાકનો જે છે એ કોર્સ છે. 40 કલાક થિયરી છે, 80 કલાક જે છે એ પ્રેક્ટિકલ છે, એટલે ટોટલ 120 કલાક છે. આ સિવાય અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ પણ ચલાવવામાં છીએ કે જેની અંદર 120 કલાકનો કોર્સ કરવા પછી જે ડિમાન્ડ પ્રમાણે જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે એને અમે પ્લેસમેન્ટ પણ જે છે એ કરી આપવાનો છે. અને ગુજરાતની અંદર આ સૌ પ્રથમ વખત આ ડ્રાઈવ અમે ચલાવવા જઈ રહ્યા છીએ અને જે વિદ્યાર્થીઓને આવવાનું છે એ વહેલી તકે રજીસ્ટ્રેશન જે છે એ કોલેજે આવી અને કરી શકે છે. મર્યાદિત સંખ્યાના હિસાબે અમે મર્યાદિત વિદ્યાર્થીઓને જે છે એ ટ્રેન કરી શકીએ છીએ. તો આર.એન. મહેતા કોલેજ અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને નિર્માણનું આ અમારું MOU જે છે એના ઉપર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખૂબ સરસ રીતે બને એવી શુભકામના. વર્તમાન જગતની અંદર વાત કરીએ તો દરેક વિદ્યાર્થી જે છે એ બેચલર ડિગ્રી લેતા હોય છે. બેચલર ડિગ્રી લીધા પછી ક્યાંક ને ક્યાંક ઇન્ટરવ્યૂ આપતા હોય છે. પરંતુ ખાસ કરીને અહીંયા વિદ્યાર્થીઓને સોફ્ટ સ્કિલ જે છે અને પ્રોફેશનલ સ્કિલને જે છે એ આપણા સૌરાષ્ટ્રમાં વિદ્યાર્થીઓમાં બહુ અભાવ જોવા મળતો હોય છે. કોર્પોરેટ વર્લ્ડની અંદર જે છે એ તૈયાર સ્કિલ લોકો જે છે એ સૌથી વધારે જરૂરિયાત છે. એટલે ઇન્ડસ્ટ્રી અને એજ્યુકેશન આ બંનેનો સમન્વય કરી અને વિદ્યાર્થીને જે છે એ 15 થી 20 હજાર રૂપિયાની રોજગારી જે છે તાત્કાલિક ધોરણે એને મળે એવો આ અમારો સહિયારો પ્રયાસ રહ્યો છે. ડેટા સાયન્સ જે છે ખાસ કરીને જે લોકો કન્ટેન્ટ રાઇટર બને છે, આ સિવાય ટેલી જે છે ફાઇનાન્સની અંદર અત્યારે અકાઉન્ટન્ટની ખૂબ શોર્ટેજ છે. જો વિદ્યાર્થી પોતે જ અકાઉન્ટન્ટ બને તો ઘરે બેઠા પોતે જે છે સરસ મજાનું ટેલી કરી અને જીએસટી ભરી અને પોતાની રોજગારી જે છે મેળવી શકતા હોય છે. ગિફ્ટ સિટી છે અમદાવાદની અંદર, મલ્ટિપલ હૈદરાબાદ છે એની અંદર ડેટા સાયન્સનું ખૂબ મહત્વ છે. BCA ના વિદ્યાર્થી કે BTech ના વિદ્યાર્થી અથવા તો ડિગ્રી એન્જિનિયરિંગ જે વિદ્યાર્થી કરે છે એના માટે ડેટા સાયન્સ જે છે આ પ્રોફેશનલ કોર્સ છે ખૂબ લાભદાયી છે. અને ટેલી અને પ્રાઇમની વાત કરવામાં આવે તો ફાઇનાન્સના અને કોમર્સના વિદ્યાર્થીઓ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે ટેલી પ્રાઇમ કરવો ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને એને ઝડપથી જોબના ચાન્સીસ છે વધારે થતા હોય છે. અહીંયા પણ અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ જેવી એક બેચ પૂરી થશે એટલે અમે પ્લેસમેન્ટ ડ્રાઈવ પણ સ્ટાર્ટ કરવાના છે. એટલે અહીંથી જેને રોજગારી જે છે એ મળી જાય. વિદ્યાર્થી મિત્રોને ખાસ કહેવાનું કે આ અમે ફ્રી ઓફ જે છે એ કોસ્ટ ઉપર છે. એટલે કોઈ પણ મધ્યમ વર્ગનો હોય, ગરીબ વર્ગનો હોય કે અમીર વર્ગનો હોય, અહીંયા પ્રોફેશનલ સ્કિલને જ મહત્વ આપવામાં આવે છે. એટલે સરસ મજાની 120 કલાક પ્રોફેશનલ કોર્પોરેટની ટ્રેનિંગ લે અને ત્યાર પછી એનું પ્લેસમેન્ટ જે છે એ લઈ જાય. આ એક આર.એન. મહેતા કોલેજ દ્વારા એક અનોખી
અમે જે છે એ પહેલ કરેલી છે.